બોટાદમાં વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનના અહેવાલની અસર થઈ છે. વાહનોમાં ગેરકાયદે એલઈડી લાઇટનો અહેવાલ દર્શાવ્યા બાદ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. બોટાદ ટ્રાફિક પોલીસે ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ સામે ડ્રાઇવ શરૂ કરી હતી અને જ્યોતિગ્રામ સર્કલ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વાહનોની તપાસ કરાઈ હતી. અનેક વાહનોમાંથી આ રીતની જે ગેરકાયદે એલઈડી લાઇટ હતી એ લાઇટોને ઉતારી લેવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. આ મુદ્દે સંવાદદાતા રાજુ ફોનલાઈન પર. રાજુ, વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનના અહેવાલની અહીંયા અસર થઈ છે. વાહનોમાં ગેરકાયદે એલઈડી લાઇટનો જે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ આ મહત્વપૂર્ણ કાર્યવાહી. લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. જ્યોતિગ્રામ સર્કલ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વાહનોની તપાસ કરાઈ. એક ફરિયાદ ઉઠી હતી બોટાદમાંથી અને ઘણા બધા વાહન ચાલકોએ ફરિયાદ કરી હતી કે આ જે સફેદ લાઇટ છે, એલઈડી લાઇટ છે, તેના કારણે ખૂબ મુશ્કેલી પડી રહી છે. અને એ અંગતનો મહામંથનમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જેના કારણે હવે ટ્રાફિક વિભાગ બોટાદ જિલ્લાનું એ હરકતમાં આવ્યું અને શહેરમાંથી આવા જેટલી પણ ગેરકાયદે એલઈડી લાઇટ હતી અને વાહનોમાંથી કઢાઈ હતી અને સાથે વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજુ, વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનના અહેવાલની અસર થઈ છે. એલઈડી લાઇટનો અહેવાલ બતાવ્યો હતો અને હવે બોટાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી. શું કાર્યવાહી કરવામાં આવી, રાજુ? અંકુર, ચોક્કસ જે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે વાહનો ઉપર ગેરકાયદેસર એલઈડી લાઇટ લગાવવામાં આવી છે તેના જ કારણે તે અકસ્માત નોતરતો હોય છે અને આવા અનેક ઘટનાઓ છે અંકુર એ પ્રકાશમાં આવી છે. ત્યારે ખાસ કરીને આ ઝુંબેશ છે એ વીટીવી મહામંથન દ્વારા ચલાવવામાં આવી હતી અને તેની જ અસર કહી શકાય કે અંકુર બોટાદમાં જોવા મળી હતી. બોટાદના જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી અને શહેરના જ્યોતિગ્રામ સર્કલ, પાળિયાદ રોડ, એસટી ડેપો સહિતના વિસ્તારોની અંદર આ ડ્રાઈવ કરવામાં આવી હતી અને અનેક વાહનો જે છે એ ગેરકાયદેસર રીતે એલઈડી એટલે કે સફેદ લાઇટ લગાવેલા વાહનો ઉપર કાર્યવાહી કરી હતી અને આ લાઇટો જે છે એ પોલીસ દ્વારા ઉતારી લેવામાં આવી છે. આમ અંકુર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વીટીવીનો લોકપ્રિય જે કાર્યક્રમ છે મહામંથન તેની અસર બોટાદમાં જોવા પડી રહી છે. જી અંકુર. બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢના